પાર્લેજી બિસ્કિટ ખાય છે. તો આજનું જમવાનું તો તમે જો ભાઈ ખાટલા ઉપર રાખ્યું છે હે, અને ઘરના બધા લોકો જમી લીધું છે. બધા મતલબ કાકા અને માએ જમી લીધું છે. હું રાઘવી ને કાકી છીએ. હવે ખાટલા ઉપર બેસીને જમશું, કેમ કે ઠંડી વધી ગઈ છે ને, તો અહીંયા તડકો મસ્ત મજાનો આવે છે, તો અહીંયા બેસીને જમશું. ને જમવામાં તમે જોઈ શકો છો એમ લાડવો છે અને સાથે સબ્જી છે. આજે તો ઢાબાની ફિલિંગ આવશે. ઢાબામાં કેમ આપણે ખાટલા ઉપર બેસીને જમી, તો એમાં આપણે ઘરે પણ ખાટલા ઉપર બેસીને જમશું. તો જો રામ મંદિરનું કામ એકદમ જોરો શોરોમાં ચાલુ છે. તમને જેસીબી દેખાય ને, છે ને, જેસીબીનું કામ અત્યારે ચાલી રહ્યું છે. ગૌશાળા હતી ને, ગૌશાળા તોડી નાખી છે. હવે ત્યાં તો નવું કાંઈ કન્સ્ટ્રક્શન થવાનું છે. અને આ જે ઘર છે ને શેડવાળું, એની પાછળની સાઈડ બી ઘણું બધું મોટું મેદાન કરી નાખ્યું છે. ત્યાં બી નવું કાંઈ કન્સ્ટ્રક્શન થશે એ જોવા મળશે. તો હોઈ શકે ભવિષ્યમાં રામ મંદિરમાંથી આપણે રામ મંદિર આશ્રમના રૂપમાં જોવા મળે. બાકી એક વાત છે કે વિરાણી વાસીઓને બહુ નસીબદાર છે, કેમ કે વિરાણી ગામમાં ઘણા બધા દેવી દેવતાઓના મંદિર આવેલા છે. જેમ કે પ્રભુ શ્રી રામનું મંદિર છે, લક્ષ્મીનારાયણ ભગવાનના 2 મંદિર છે, મહાદેવના ઘણા બધા મંદિર છે, હનુમાનજીના બી ઘણા બધા મંદિર છે, રામદેવ પીર દાદાનું મંદિર છે, ગાયત્રી માનું મંદિર છે, ને એટલે તો હજી અન્ય દેવી દેવતાઓના ઘણા બધા મંદિર આવેલા છે. ને વર્ષોથી એક વાત કહેવામાં આવે છે કે વિરાણી મોટીનું નામ એવું છે કે તમે ન્યૂઝપેપર આવે ને, સવારના તમે ન્યૂઝપેપર ખોલીને જોશો ને, તો મરણનોથથી લઈને ફ્રન્ટ પેજ સુધીમાં ક્યાંક તો તમને મોટી વિરાણી નામ જોવા મળશે. એ અમારા બધા દેવી દેવતાના આશીર્વાદ છે વિરાણી મોટી ઉપર. ને વર્ષોથી એમ કહેવામાં આવે છે કે વિરાણી મોટી નામ હંમેશા સુર્ખીઓમાં જ હોય. તો જો આમ તો શું ખબર છે કે અમારામાં એને રોજે 2:30 વાગે ને ત્યારે આંગણામાં બેસે, પણ આજે 4:30 વાગી ગયા છે ને હજુ ઘરમાં જ છે, કેમ કે ઠંડી ઘણી બધી પડે છે, એટલા માટે ઓછાળને ઓઢી નાખ્યો છે. હેમાં તમે રોજે બારે બેસો 3 વાગે, આજે કેમ નથી બેટા? ઠંડી વધી ગઈ એની. અને જ્યારે શિયાળામાં આમ વધારે ઠંડી પડે ને, તો એ ઠંડીને દેશી ભાષામાં અમે લોકો કડતર કહીએ છીએ કે કડતરની ઠંડી પડી. હવે કડતર શું થાય એ તો મને ખબર નથી, આઈ ડોન્ટ નો, બટ બધા એમ કહે અહીંયા કે કડતરની ઠંડી છે, જ્યારે એક્સ્ટ્રીમ લેવલની ઠંડી પડતી હોય. ને અત્યારે રાત્રે તાપમાન ભાઈ 8 થી 9 ડિગ્રી ચાલી જાય છે, એટલી ઠંડી પડે છે. દિવસ આખો આપણે સ્વેટર પહેરીને ઊભું રહેવું પડશે. અત્યારે હું તડકામાં ઊભો છું એટલા માટે મેં સ્વેટર નથી પહેર્યું. તો તમારા ભાઈએ જસ્ટ બીએડ કરી છે હમણાં, ને શિયાળામાં આ વાળ કપાવવા કે બીએડ કે કરવાની હોય ને ભાઈ બહુ ટેન્શન આવે. ઠંડુ પાણી હોય એટલા માટે મન બી ના થાય. ને વાળ કપાવવા જાય ત્યારે ફુવારો મારે ભાઈ, એકદમ ઠંડુ પાણી હોય, ચિલ્ડ પાણી, તો ત્યારે બી એમ થાય કે ભાઈ શિયાળામાં વાળ ન કપાવવા જોઈએ. બાય ધ વે એક ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ છે. અગર તમે ન્યૂઝ જોતા હશો તો તમને ખબર હશે કે અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને કિડનેપ કરી લીધા 30 મિનિટના અંદર, રાતોરાત. ભાઈ વેનેઝુએલા એક બહુ નાનો દેશ છે, અમેરિકાનો પાડોશી દેશ થાય, અને વેનેઝુએલા પાસે દુનિયાનું સૌથી વધારે ઓઇલ છે. જી હા, મિડલ ઇસ્ટ કરતાં પણ સૌથી વધારે ક્રૂડ ઓઇલ આના પાસે છે, વેનેઝુએલા પાસે. આપણે ઓલરેડી ટ્રેડ કરતા હતા, ચાઇના બી એની સાથે ટ્રેડ કરે છે, અને રશિયા બી એની સાથે ટ્રેડ કરે છે. તો શું થયું હોય કે અમેરિકાને એમ કે ભાઈ હું વેનેઝુએલા નાનો દેશ છે ભાઈ, તો એના રાષ્ટ્રપતિને લઈ લઉં તો ક્રૂડ ઓઇલ ઉપર મારો હક થઈ જશે. તો એમ કરીને અમેરિકા આ પગલું ભર્યું, ને અત્યારે અમેરિકાનું શાસન છે વેનેઝુએલા ઉપર, અને એની ઇકોનોમી ગ્રો કરશે એવું ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે. અને ભાઈ બીજી વાત એ કે રશિયાનું એક ઓઇલ ટેન્કર અમેરિકાએ સીઝ કર્યું છે. હા, ઇમ્પોર્ટન્ટ વાત હાલતી હતી, કચરો કરી નાખ્યો. શું? ક્યારે? હમણાં મેગી? કોણ બનાવી દેશે? મમ્મી કીધું હે? મમ્મીએ કીધું ભાઈઓ કાઢો તો બનાવી દો. અચ્છા, જો હું નહીં ખાઉં તો તને નહીં મળે એમ ને? મળશે. ના નહીં મળે. જો હું હા કહીશ તો જ તને મળશે ને. એને તને ભૂખ લાગી ને? ના, મેગી નથી ખાવી આપને, રાગુ કેન્સલ. ઓય કેન્સલ. તો આપણે ક્યાં હતા? હા, રશિયાનું ઓઇલ ટેન્કર અમેરિકાએ સીઝ કર્યું છે. હવે જોવાની વાત એ છે કે રશિયા શું પગલું ભરે છે અમેરિકા સામે. અમેરિકા ભાઈ પાગલ થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ છે ને ભાઈ, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, જેમ મજા આવે એમ કરે છે. અને ઘણા બધા દેશો તૈયાર જ છે. ઇન્ડિયન ગવર્મેન્ટે ઈરાનમાંથી નાગરિકોને હટાવવાનું કહી દીધું છે, મતલબ કે જેટલા બી ભારતીય નાગરિક હતા ને એને ઈરાન છોડવાનું કહી દીધું છે. હોઈ શકે ત્યાં પણ કંઈક ધડાકા થાય, જોઈ શું થાય છે ભાઈ. 2026 મને લાગે છે બહુ ભયાનક રહેવાનું છે. અને રહી વાત આપણા ભારતની, તો ભારતની ભાઈ ચારે બાજુ યુદ્ધ અભ્યાસ ચાલુ છે. બાંગ્લાદેશ બાજુ ચાલુ છે, આપણા કચ્છમાં બી ચાલુ છે, કચ્છ રાજસ્થાન બોર્ડર ઉપર, અને પ્લસ નીચે ઇન્ડિયન ઓશનમાં પણ ચાલુ છે. મને એ વાતની ખુશી થાય એમ, કેમ ખબર? કેમ કે ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન આર્મી સૌથી સ્ટ્રોંગ છે ભાઈ, એટલે આપને જરાય બીક નથી.
દુનિયાનો ગમે તે દેશ આવે, અમેરિકા બી આવે ને, અમેરિકા પાણી ભરે ભાઈ, કેમ કે આપણા આર્મીના જવાનોમાં સાહસ જ એટલું છે ભાઈ. ગમે તે ટેકનોલોજી, એક વાત ભાઈ, ટેકનોલોજી કદાચ ખરાબ નીકળશે કે નબળી હશે ને, પણ સાહસ ક્યાં જશે ભાઈ? સાહસ ઇન્ડિયન આર્મી જેવો એકે દેશ પાસે નથી, એક બી દેશમાં. એટલા માટે ચાઇનાના આર્મીના જવાન જ્યારે આવે ત્યારે રોતા રોતા પાછા જાય છે. તો જો રાઘવીએ મને મનાવી લીધી ને ફાઇનલી આપણો મેગીનો કાર્યક્રમ તો બની ગયો. તો અમે લોકો મેગી ખાશું, પણ અમારા માં પાર્લેજી બિસ્કિટ ખાય છે. ગઢ પણ ઓખું ભાઈ, બહુ ઓખું. મેગીની જગ્યાએ પાર્લેજી બિસ્કિટ ખાવા પડે છે. હાલો, હે દીકરો શું ખાયો? મેગી. દીકરો ખારો મેગી. જો ખાવીએ, બિસ્કિટથી પેટ ભરાઈ ગયું એમ ને. તો જો ગરમા ગરમ મેગી છે ને હું છત ઉપર આવી ગયો છું, ઠંડી ઠંડી હવા ચાલે છે. તો આપણે ભાઈ સિમલાની મજા લઈ, એમ લાગશે સિમલામાં આપણે મેગી ખાઈ રહ્યા છીએ. ને અહીંયાથી નજારો બી મસ્ત છે, છત ઉપરથી કામ આખું દેખાય હો ને. તો મેગી ફિનિશ કરી, તો આપણી મેગી ખતમ અને આપણી સિમલાની સફર ખતમ. આટલા પેકેજમાં આટલું જ મળે ભાઈ, સિમલામાં વધારે શું મળે? તો ભાઈ આ તો જો શું હાલત કરી છે, રમી રમીને ભાઈ જે આપણી મેટ હતી ને એ જ ફાડી નાખી. તો હવે એને અમે લોકો ઠીક કરી રહ્યા છીએ અત્યારે. હું છું, મનીષભાઈ છે, યોગેશ છે ને દીપ છે. તો એટલા બધા હવે વિચાર કર્યો કે ભાઈ નવી પાછી મેટ આના ઉપર પાથરી નાખી, આ જે પ્રોબ્લેમ એને નીકળી જાય. અને આ તો જો હાલત કરી તે જો ભાઈ, હે ને, ઘસી નાખી, આખી ફાડી જ નાખી. ઓકે, તો ગાઈસ આપણે આવ્યા હતા ઘરે જમવા માટે. જમવાનું જસ્ટ હમણાં જ પૂરું થયું છે અને હવે આપણે જઈ સમાજમાં ફરી પાછા, કેમ કે આજે છે ફ્રેન્ચાઇઝી રાઉન્ડ. અને ભાઈ આટલા દિવસ સુધી ને નોકઆઉટ રાઉન્ડ હતો, તો જે ટીમો હારતી ને બહાર થઈ હતી. તો હવે ફ્રેન્ચાઇઝી રાઉન્ડમાં શું થશે કે એક ટીમને શાયદ 2 થી 3 વાર રમવા મળશે. અને આજે મેચ છે ને જલ્દી ચાલુ થઈ ગઈ છે, તો 7:30 ટાઈમ હતો, 7:30 મેચ ચાલુ થઈ ગઈ છે. તો આપણે જઈ સમાજમાં અને ફ્રેન્ચાઇઝી રાઉન્ડ જોઈ. અને મેચ એટલા માટે વહેલી ચાલુ કરી કેમ કે અમુક પ્લેયર છે ને એને ભાઈ બીજા ગામમાં નાઇટ ક્રિકેટ રમવા જવાનું છે, તો એટલા માટે એડજસ્ટ કર્યું છે. તો 7:30 વાગે મેચ ચાલુ કરી નાખી છે. તો હાલ વાગી રહ્યા છે કંઈક 8 ને આપણે જઈ સમાજમાં ને બાકીની મેચો જોઈ. તો જો ગાઈઝ આપણે એને માસ્ક પહેર્યું છે કેમ કે એને ઠંડી બહુ બધી છે ને, તો માસ્કથી આપણું નાક બી સેફ રહેશે અને કાન બી જેવું ઢંકાઈ જશે ને, તો ઠંડી નહીં લાગે એટલી. આવજો. તો આજે તો અમારા કારોબારીના સભ્ય રમવાના છે. नहीं पापा बने भावेश भाई कांजरी उनको यहाँ पर जो यार से ही खरी बात कराओ यहाँ पर एक रन लेना चाहते थे लेकिन मना किया. नीलेश भाई ने कहा मैं अगली ओवर पूरी खेलूंगा, आखिरी गेंद पर रन नहीं लेना चाहते. यहाँ पर बढ़िया शॉट, શું કોમ્બિનેશન જો હાલના પ્રમુખ અને ભૂતપૂર્વ પ્રમુખ. बढ़िया शॉट, गेंद हवा में और गई, गेंद पर આઉટ થઈ ગયા. प्रमुख साहब ने विकेट ले ली है. હાલના પ્રમુખે ભૂતપૂર્વ પ્રમુખને આઉટ કરી નાખ્યા. प्रेक्षक की मांग है, और मौका मिलना चाहिए यहाँ पर. અરે તો જો 42 રન્સ થયા છે આ ટીમના. હવે ફિલ્ડિંગમાં આવી છે, જોઈએ 42 રન્સ બીજી ટીમ કરે છે કે નહીં. દેવચંદભાઈ આયા છે બેટિંગ કરવા. देवचंद भाई रहेंगे स्ट्राइक. अब अगले आने वाले खुद गब्बर विपुल भाई. જીતી ગયા ભાઈ. તો જો આજની જેટલી બી મેચો હતી ને બધી પૂરી થઈ ગઈ ને હવે આપણા ભાઈબંધ બસ અંદર ગ્રાઉન્ડમાં ટાઈમ પાસ કરે જો ને વાગી ગયા છે કંઈક 11:15. તો ચલો ભાઈ આપણે જઈ ઘરે ને કરી આરામ. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો ને અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર. यहाँ पर मनसुख भाई पहली गेंद पर रन लेना चाहते थे. દોડવાની ના પાડે અમારા નીલુભાઈ, નથી દોડવા.